બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય મંદિર હોય, પ્રગટ રાધા કૃષ્ણ સાથે હરિકૃષ્ણ મહારાજ બિરાજ્યા હોય, ભક્તોથી લક્ષ્મીનારાયણ દેવનું પ્રાંગણ ભર્યું હોય અને જયનાથ આપણો ડેરા સુધી ઠાકુરજી સુધી ના પહોંચે ચાલે? બધાને ખબર છે હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો બાલ કૃષ્ણ લાલ કી, બોલો દ્વારિકાધીશ કી, બોલો વૃંદાવન વિહારી લાલ કી, બોલો गिरिराज धरण की, बोलो गोवर्धन नाथ की, बोलो लक्ष्मी नारायण देव की, बोलो हरि कृष्ण महाराज की, बोलो वड़ताल धाम की, बोलो गोकुल धाम की, बोलो कष्टभंजन देव की. यद पांग परिस्पंदे विश्वमेतद व्यवस्थितम स्वामीनारायणो श्रीमान स्वयं विजय तेतराम. अतुलित बलधामम हैमशैलाबदेहम दनुजवन कृशानम ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि. परम कृपाळु परात्पर पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण मंदिर में बिराजमान श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज અને આજે ખાસ જેમનો જન્મ દિવસ છે એવા વૃંદાવન વિહારીલાલ ભગવાન કૃષ્ણ અહીંયા ઉપસ્થિત વક્તા મહોદય શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એમનો વોઇસ છે, જુદો જ. જેવું શરીર છે ને એમનું, એવો જ એમનો વોઇસ છે. એટલે એક આપણા પાતળિયા સ્વામી ત્યાં ધોલેરામાં છે અને આપણા બીજા સ્વામી. એકવાર તાળીઓથી આપણે આ સંતને વંદન કરીએ. સાથે સાથે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી વિદ્વાન વેદાંતાચાર્ય ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, મારા ગુરુ પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી. અને હમણાં સરસ આપણને સંચાલનમાં જ્યારે ચેન્જ આવે ત્યારે બધાને શ્યામ સ્વામી સાંભળે, પણ ધીરે ધીરે બધાને ફિટ થઈ જાય ચહેરો. નવું નવું લાગે ને ત્યારે થોડું અતડું લાગે, પણ સરસ સ્વામી સંચાલન કરે છે. તેમજ બધા બ્રહ્મનિષ્ઠ સંતો અને સૌ શ્રી હરિના લાડીલા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રાધે રાધે, રાધે રાધે. કારણ કે રાધાના વગર તો શ્યામ અધૂરો છે ભાઈ. હો, આજે હિન્દુ ધર્મનો પ્રાણ કહી શકાય, હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર કહી શકાય. સનાતન હિન્દુ ધર્મ જે 4 ધામોમાં વેચાયેલું છે એમાં 2 ધામ તો પ્રગટ કૃષ્ણના છે અને બંને ધામનો ઉલ્લેખ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કર્યો છે. એવા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા ઈષ્ટદેવ એવા કૃષ્ણ ભગવાનના આજે પ્રાગટ્યનો દિવસ એટલે જન્માષ્ટમીનો દિવસ. 365 દિવસમાં મહત્વનો કોઈ દિવસ હોય તો એ આજનો દિવસ છે. હમણાં વક્તાશ્રીએ કહ્યું ને, 7 દિવસ પહેલા, 7 દિવસ પછી અને વચ્ચે 8. પણ 8ડો બહુ અઘરો ભાઈ. હો, હા, એ તો અહીંયા આપણને બહુ ખ્યાલ ના આવે. અમેરિકા, લંડનમાં ગાડીનું લાયસન્સ લેવું હોય ને તારા નેવાના પાણી મોભે ચડાવવા જેટલું 8, 10 પરીક્ષા આપે ને ત્યારે એ પરીક્ષામાં પાસ થાય ને. એમાં એ લોકો છે ને પહેલી ટ્રેનિંગ 8માંથી જ કરે. 8મો બનાવો, 8 બનાવો. એટલે 8 બહુ અઘરો. પણ જન્માષ્ટમી એ પ્રગટ થયા એટલે કૃષ્ણ ભગવાને કંઈ એવા અસુરોને તો એવા અઘરા લાગતા હતા, એવા અઘરા લાગતા હતા. અને આ સ્વામીએ કહ્યું ને કે કંસને તો 8 પોર કૃષ્ણ કૃષ્ણ. જેમ અત્યારે છે ને પેલું 25%માંથી 50% ટેરિફ કરીને એટલે ટ્રમ્પને અત્યારે કંઈ હૂજ પડતી નથી ને, એવી કંસને પણ હૂજ પડતી નહોતી. હા,
આ ચારે બાજુ એને કંઈ હુજ જ ના પડે, કંઈ કામ કરવાની સમજણ પડે નહીં, એક કૃષ્ણ કૃષ્ણ એ જ જોવાયા કરે. અત્યારે એવું જ થઈ ગયું છે, ભારત ભારત ભારત. કારણ કે વિશ્વનો ગુરુ થવા જઈ રહ્યો છે ભારત દેશ આપણો. 280 દેશમાં સમગ્ર પૃથ્વી ઉપર માતાનું સ્થાન કોઈએ લીધું હોય તો એ આપણી ભારત માતા છે. અને આજે હિન્દુસ્તાનમાં ઠેર ઠેર ગામે ગામ કૃષ્ણ ભગવાનના જન્મને ભક્તો બહુ આદરથી, ઉત્સાહ ઉમંગથી, મટકી ફોડીને, નાચ ગાન કરીને મનાવતા હોય, ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ આજે બહુ રાજી થતા હશે કે આજ મારા વડતાલ ધામમાં કેટલા ભક્તો ભેગા થઈ અને મારા પૂર્વ અવતાર કૃષ્ણ જન્મને ધામધૂમથી મનાવી રહ્યા છે. એટલે સૌને પરમ આનંદ થતો હશે. આફ્રિકામાં રહીને આપણા આચાર્ય મહારાજશ્રી પણ આ પ્રસંગને નિહાળીને રાજી થતા હશે. કોઠારી સ્વામી રાજી થતા હશે. દેશ દેશાંતરના ભક્તો પણ રાજી થતા હશે. કારણ કે તમામની મીટ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન એટલે વડતાલ, અને વડતાલ ઉપર જ મીઠ હોય ત્યારે વાલા ભક્તો, કૃષ્ણ ભગવાન તો એ ભગવાન છે. એના જેવો જગતમાં ભગવાન મળવો દુર્લભ છે. સામાન્ય તમે કલ્પના કરો, રાધા સાથે એક દિવસ પણ નથી રહ્યા, એક રાત પણ નથી રહ્યા, પણ ઠેર ઠેર પ્રેમનો સંદેશો, એ પ્રેમનું પ્રતીક આજે દુનિયામાં ઠેર ઠેર રાધે કૃષ્ણ. ક્યાંક કૃષ્ણ ના હોય પણ રાધે રાધે એ પ્રેમનો સંદેશ ભગવાન કૃષ્ણ લઈને આવ્યા અને જગતને પ્રેમનો સંદેશ આપી અને પ્રેમથી ભક્તો ભગવાનની ભજન ભક્તિ કરી અને ભગવાનના ધામને પામ્યા છે. તો આજે ભગવાન કૃષ્ણનો હેપી બર્થડે જન્મદિવસ છે. હેપી બર્થડે કરવાનો અવસર છે. આપણે તો શું સુખ આપીએ, પણ ભક્તોની ભાવના હોય, ગોપીઓની ભાવના હતી કે મારો કૃષ્ણ સદાય માટે સુખી રહે, એના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે, અમારા દુઃખના ભોગે કૃષ્ણ સુખી થવો જોઈએ. કદાચ કરોડો વર્ષ નરકની યાતના ભોગવવાની થાય તો ભોગવશું, પણ અમારો કૃષ્ણ સુખી રહેવો જોઈએ એવી ગોપીઓની ભાવના હતી. એટલે આજે પણ આપણે કૃષ્ણના ચરણોમાં કૃષ્ણ ભગવાનને હેપી બર્થડે હે કૃષ્ણ હેપી બર્થડે. ભગવાન કૃષ્ણને આપણે જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન, અને એમના ચરણોમાં આપણે જન્મદિવસે વંદન કરીએ. અહીંયા અમારા ગુરુજી શ્રી વલ્લભ સ્વામી બેઠા છે, અમારા મોટા ગુરુ પૂજ્ય ઘનશ્યામ સ્વામી સારંગપુરવાળા, તેઓ પણ કદાચ નિહાળતા હશે. એટલે શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી એ પણ ભાગવતના બહુ સારા કથાકાર છે. અહીં બધા ઘણા બધા સંતો, આમાં કેટલાય બધા ભાગવતના, રામાયણના, સત્સંગી જીવનના પ્રખર વક્તાઓ છે. એટલે એ સંતોના ચરણોમાં પણ વંદન કરી, ચેરમેન શ્રી, વક્તાશ્રી અને ઠાકુરજીના ચરણોમાં વંદન કરી અને હું મારી વાણીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી.